નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણી આવી પહોંચે છે બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુરથી લગભગ 45 કિલોમીટર દૂર અને આપણે આમળેશ્વર મહાદેવ મંદિર આજે આપણે જોવાનું છે કે જેને રાણી ટૂંક તરીકે ઓળખવામાં આવે છે. જે તમારા પાછળના ભાગમાં બોર્ડ લાગેલું છે તે અહીંયા જોઈ શકો છો. મિત્રો રાણી ટૂંક એક પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા છે. આ જગ્યા ચોમાસાની અંદર તમને જોવાની ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે. મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે મારા પાછળના ભાગમાં જે ડુંગરો દેખાય છે તે ડુંગરોની અંદર થોડા એક પગથિયા ચડીને આમળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને તે ટેકરીઓને આપણે રાણી ટૂંક તરીકે ઓળખીએ છીએ. તો આજે મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જગ્યા નિહાળીશું કે આ જગ્યા કેવી છે, શું છે તે. તો ચાલો મિત્રો જઈએ રાણી ટૂંક જોવા માટે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ રાણી ટૂંક જોવા માટે. આપણે પછી રાણી ટૂંક મહાદેવ મંદિર એ તમે જોઈ શકો. આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. ગાડી પાર્કિંગ કર્યા બાદ અહીંયાથી આપણે પગથિયા બનેલા છે જે સીડીથી આપણે ચાલતા ચાલતા ઉપરની તરફ જઈશું અને ઉપરની તરફ જઈને નજારો કેવો છે તે હું તમને બતાવીશ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને ચાલો મિત્રો જઈએ આપણે મહાદેવના દર્શન કરવા. મિત્રો આ રીતના પગથિયા બનેલા છે અને આ રીતે ધીમે ધીમે પગથિયાથી ઉપર ચડવાનું હોય છે. સુંદર અને સરસ એવી જગ્યા છે. મિત્રો ચોમાસાનું વાતાવરણ છે, તમે અહીંયાથી જોઈ શકો છો કે એકદમ તમને સુંદર અને સરસ એવું વાતાવરણ મળી રહેશે. લીલોતરી ખૂબ જ જોવા મળી રહેશે અને મજા પડી જાય તેવી આ જગ્યા છે. એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એવી આ જગ્યા આવેલી છે.
દર્શન કર્યા અને એ દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું રાણીતુંગ પહાડ ઉપર, જે મારા પાછળના ભાગમાં તમે અહીંયા જોઈ શકો છો. આ રીતના સીડી બનેલી છે, એ સીડી તરફ આપણે જવાનું છે. તો મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને ઉપરનો નજારો કેવો દેખાય છે તે હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. ચાલો મિત્રો જઈએ ઉપરની તરફ. આપણે આવી પહોંચ્યા છીએ રાણીતુંગ, અને રાણીતુંગની અંદર જોયું આપણે નીચે મહાદેવનું મંદિર. તે જોયા બાદ આપણે આવ્યા છે ઉપર પહાડ ઉપર, જે રાણીતુંગ કહેવામાં આવે છે. મિત્રો આ તમે આજુબાજુ જે જગ્યા જોઈ રહ્યા છો, જે પહાડો જોઈ રહ્યા છો, તેને રાણીતુંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ચોમાસાની ઋતુ છે, તમે જોઈ શકો છો કે અહીંનો નજારો કેવો છે. મોરનો અવાજ આવે છે, અહીંયા ઘણા બધા પક્ષીઓનો પણ અવાજ તમને સંભળાતો હશે. ખૂબ જ સુંદર અને ખૂબ જ મજા પડી જાય તેવી જગ્યા છે મિત્રો. તમે અહીંનું લોકેશન જોઈ શકો છો કે કેવું લાગે છે, કારણ કે ચોમાસાની ઋતુ છે, વાતાવરણ એકદમ સુંદર અને સરસ મજા પડી જાય તેવું છે. અહીંયા તમે આવશો તો તમને વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે. તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, આ જગ્યા સારી લાગી હોય, તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.